આજે તો અમને ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કરાવ્યા. જમ્પર શીખી ગયો. જોઈએ હવે આવડે છે કે પડી ગયા છીએ. હાય ગાઈઝ, આઈ એમ રિદ્ધિ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સૌથી પહેલાં તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જોઈએ હવે શું કરીએ છીએ. મમ્મી આ લોટ બાંધે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું મેનુ છે આજનું? સેવ ટમેટાનું શાક, રસ અને રોટલી. બરાબર. જય શ્રી કૃષ્ણ બા. શું કરો છો? બરાબર. આઈ શ્વેત ને પાછો કામે બેઠાડો. હાય જય શ્રી કૃષ્ણ કાકી. જોરથી બોલો ની. જય શ્રી કૃષ્ણ. હા એમ ત્યાં ઓટફિક્સના મશીન આવે. હાય છોકરીઓ. હાય. મજા આવે છે કે? તો વાંધો નહીં. રોટલા બને. તો જમીને કામ બામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને 2 વાગી ગયા છે. એઝ યુઝ્યુઅલ મારો સ્વિમિંગનો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ સ્વિમિંગ પર. આવી ગઈ છું સ્વિમિંગમાંથી અને આજે તો અમને ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કરાવ્યા હતા. મતલબ ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર છે. તો આજે અમને પહેલી વાર મતલબ ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કરાવ્યા હતા. તો પહેલાં તો એટલી બીક લાગી ને, પહેલી વાર તો ગઈ ને તો હું જમ્પ જ ન કર્યો. મેં પાછળ આવી ગઈ, પછી 1 મિનિટનો ટાઈમ લીધો, પછી તો આંખો બંધ કરીને જમ્પ કરી દીધો. હાલું ગયું પણ મજા આવી. એમ નવું એડવેન્ચર કરવાની મજા આવે ટૂંકમાં. એમ આજ તો સ્વિમિંગમાં 5 ફૂટમાં 2-3 રાઉન્ડ મેળવ્યા, પછી એક ડબ્બું મૂક્યું, પછી હા એક ડબ્બું હાથમાં રાખ્યું, એટલે પાછળ કંઈ બાંધેલું નહોતું. એટલે પછી સરે કીધું કે એક રાઉન્ડ મારે ડબ્બું મૂકતા હો અને 16 ફૂટમાં જાઓ. તો અમે 16 ફૂટમાં ગયા. તે પહેલી જ વખત તરતા શીખી ગયો 16 ફૂટમાં. હાલો આજે હું તે મતલબ પહેલા માળેથી અમે જમ્પ કર્યા હતા. તે પહેલા માળેથી જમ્પ કર્યા અમે તરત જ કરવી જવું. પણ તમે ડબલા હારે કરો, અમે ડબલા વગેરે કરીએ. મતલબ ડબલા મીન્સ કે જેનાથી ડૂબીએ નહીં એમ. જે એક ડબલો હોય ને એ 70 kg જેટલું વજન લઈ શકે આપણો. A few inches later. તો ગાઈઝ રીતિ દીદીને બનાવીને ચોપાટીને લાવ્યા છે અમે, અને એ લઈને આવ્યા છે. કેમ છે રીતિ દીદી? લે હાલે મારો બ્લોગ હેન્ડ ઓવર કરી લીધો લાગે છે. પેલા ગાઈઝ આ છોકરા આજે તો લોહી પી ગયા મારું. એટલે કાલના કહેતા હતા પણ કાલે તો ટાઈમ નહોતો. હવે આજે લાવી છું. જોઈએ હવે શું કરીએ. બહુ વર્ષે આવી છું સ્કેટિંગ ચલાવવું. નાની હતી ત્યારે મારા પપ્પા મને અહીંયા લઈને આવતા. જો કે એને કેટલા વર્ષ થઈ ગયા, 6-7 વર્ષ. પછી આજે સ્કેટિંગ ચલાવું છું. જોઈએ હવે આવડે છે કે પડીએ છીએ.
લીધું છે ભૂંગળા બટેકા ને ભેળ. ગરમી જો આને ગરમી જો. અહીંયા મમ્મી બનાવે છે રોટલા અને અહીંયા શાક. તો આજના વિડીયો માટે એટલું જ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા આવા જ વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ટાટા.